આજે આપણે અમદાવાદમાં આપણે ફેવરિટ જગ્યાએ આવ્યા છે બહુ ટાઈમ પછી. એક ટાઈમ હું બહુ રહેતો હતો, સવારથી સાંજે અહીંયા ઘણી વખત પડી રહેતો હતો. તો આજે પાછો આવ્યો છું, અહીંયા એક દિવસ આવ્યો હતો તો એ જગ્યા છે આપણી આ કાવાસાકી. તો ચાલો આપણે અંદરની ટૂર લઈએ. જો આપણી પાસે હતી ઈવડી 300. એક વખત પાછી લાઈફમાં તો આવશે, ખબર નહીં હોય ક્યારે આવશે. તો આ છે 400. બાઇક બતાવું ભાઈ, એ તમે લીધું ને તો રોડ ઉપર તો ભાઈ ચાલશે જ નહીં. બાઇક છે એવું તે જોરદાર, પણ શું કામનું કે રોડ ઉપર જ નહીં ચાલે. તમે જોઈ શકો છો, આ છે કાવાસાકીનું KLX. પણ રોડ લીગલ જ બાઇક નથી. તમે જો આનું લુક જુઓ તમે, અને ટાયર જુઓ. આખું ઓફરોડિંગ બાઇક છે આ. જોઈ શકો છો એનો વિડીયો અહીંયા ડિસ્પ્લે પર રાખેલો છે. વિડીયો આપણી બાઇક છે, આપણે છે. જો ભાઈ આવી રીતની સર્વિસ હતી આપણી બાઇકો. અને ભાઈ એકદમ માખણ જેવી બાઇક થઈ જતી ભાઈ, જે ચલાવવાની મજા આવતી ભાઈ. હા, અને આ બાઇક જેવી મજા હજી મને કોઈમાં નહીં આવી. તો આ રીતનો આપણો વિડીયો હતો અહીંયા. આની અંદર ઇનલાઇન 4 આવે ભાઈ. પેલું એવું બાઇક છે જે એડવેન્ચરની અંદર કે ઇનલાઇન 4 વાળું છે ભાઈ. જો આનું પ્રેઝન્સ જો તમે ખાલી તમને બતાવું, જોઈ શકો છો ભાઈ. આવું બલ્કી લુક આવે ભાઈ. તો જો આમાં કંટ્રોલ જો કેટલા બધા આવે. તો મિત્રો આ છે ભાઈ 2026ની કાવાસાકી નિંજા 300. આવું લુક છે જો એનો. બ્લુ સ્ટીકરિંગ વાળું પ્રોજેક્ટર હેડલેમ્પ છે આની અંદર. તો આવી લાગશે ભાઈ બાઇક. આ બાજુમાં છે 2025 કે 24નું મોડેલ છે આ તો. અને એની બાજુમાં છે 400. બંને 400 હે ભાઈ. તો મિત્રો આવી ગઈ છે ભાઈ Z1100. Z1100 છે ભાઈ, એક નંબરની બાઇક છે ભાઈ. Z900 કરતાં અપર વર્ઝન, જે જૂનું પહેલાં Z1000માં આવતું ઈવડું જ છે. પાવર ને બધું વધી ગયું છે આમાં, પણ ભાઈ જે લુક આપે છે ભાઈ, એક નંબર વસ્તુ છે હારી. 14 લાખ રૂપિયા તમારી પાસે હોય તો પ્રિફર કરાવી લેવાની આવડિયા. બાકી 14 લાખમાં એક કાર, જે કહેતા હોય કે કાર બી આવે છે, પણ 14 લાખની વસ્તુ આ હશે ને. 14 લાખની વસ્તુમાં આવું કાંક હશે તો માણસો શું જોશે એ તમે કહો. અને બાઇકર હોય તો ભાઈ લોકો આ જ જોશે. હું તો એ જ પ્રિફર કરું છું. આ એક ભાઈ રાઇડરે લીધેલી છે, એનું નામ તો અત્યારે આપણે નથી બોલવા જેવું આમાં. તો આવું કાંક લાગે છે ભાઈ Z1100. આપણે નીકળીએ રાજુલા માટે. અમદાવાદથી તો આવજો કરી દઈએ. આપણી બસ છે, માંડ 2 કલાક એક બસ મળી છે. એસીવાળી એટલે વાંધો નથી. અને આપણે કંઈ થોડાક લઈ લીધા છે આપણે. હવેથી આપણા બ્લોગ આવશે રાજુલાના. ત્યાં સુધી બાય.